બીજે દાડા આવીને કે મહારાજ જિંદગી પર્યંત આવો નિરોગી મને કોઈ દર જોયો જ નહોતો, તમે મને નિરોગી કરવા માટે 2-4 કલાક આ મરચાનો હવાદ આપીને 8 કલાક એવો રીબાયો પણ બધું કાઢી નાખ્યું. એમ ઘણી વખત મહારાજ છે ને પેલા, ઘણી વખત નહીં કાયમ આપણને મરચું જમાડે પણ નિરોગી કરવા માટે જમાડે છે. મરચું એટલે સમજ્યા ને પેલા, આપણને જે ન ફાવતું હોય, ન ગમતું હોય, ન ઈચ્છા હોય એવું બધું કરે મહારાજ, ક્યાંક એવા સંજોગ ઊભા કરે એ મરચું જમાડ્યા બરાબર છે. પણ સમજી રાખવાનું કે સંજોગ સારું કરવા માટે છે, એ મારું પરમ હિત કરવા માટે છે, જન્મો જન્મના રોગ ટાળવા માટે છે, મારી વાસનાઓ, આશક્તિઓ, કામનાઓ ટાળવા માટે છે. એમનો પ્રયોગ નિષ્ફળ નહીં જાય. સ્વામીને એ વખતે એવું લાગ્યું, બીજાને એવું લાગ્યું કે મહારાજ શું કરવા આ સાધુને હેરાન કરતા હશે, આવું મરચું જોવાનું બિચારા ઊંચા થઈ જાય, પરસેવે રેબઝેબ થઈ ગયા અને આવું મરચું નાખીને અપાતું હોય. ઘણાને અવગુણ આવ્યો હોય, ઘણાને સંકલ્પ થયો હોય, સ્વામીને થયો હોય કદાચ કે મહારાજ શું કરવા પૈસા તમને હોંપાઈ ગયો, તમે લાવો, તમે કહો એટલું જમાડું, તમે હોંપાઈ ગયા ભાઈ, આવી દશા કરવાની. શરૂઆતમાં થયું હશે, હા, પણ બીજે દાડે ખબર પડી કે વાહ પ્રભુ શું તમારી લીલા છે. મરચું ટપકારીને તે સાજા કરી દે. આ છે સ્વામિનારાયણ બાપો આપણો. મૂંઝાવું નહીં, ગભરાવું નહીં, નેગેટિવ વિચાર ના કરો. જે કરે એ પરમ સત્ય જ હોય. નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. મહારાજ લીલા કરે એને હંમેશા સવડો વિચાર કરો.